છોટાઉદેપુરમાં અધિકારીઓ વહોણી સબ રજિસ્ટ્રાર કચેરી હોવાનું સામે આવ્યું છે। નસવાડીમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં અઠવાડિયામાં 2 દિવસ અધિકારી આવતા લોકોને હાલાકી થઈ રહી। આજે બપોર સુધી અધિકારીના આવતા દસ્તાવેજ કરવા માટે આવેલા લોકો હેરાન થયા હતા। હજારો રૂપિયા પગાર મેળવતા અધિકારીઓ સમયસર નોકરીમાં પણ આવતા નથી, જ્યારે લોકોને મુશ્કેલી પડતા ઉચ્ચ કક્ષાએ દસ્તાવેજ કરવા આવેલા લોકોએ રજૂઆત કરી હતી। નસવાડીના 210 ગામોમાં લોકો જમીનના દસ્તાવેજ કરાવવા માટે અઠવાડિયામાં 2 દિવસ આવતા અધિકારીની રાહ જોઈને બેસે છે। સોમવાર અને મંગળવાર અઠવાડિયામાં 2 દિવસ સબ રજિસ્ટ્રાર કચેરીમાં અધિકારી આવે છે। સોમવારના રોજ બપોરના 1 વાગ્યા સુધી સબ રજિસ્ટ્રાર અધિકારી ન આવતા દસ્તાવેજ કરવા માટે આવેલા લોકો અધિકારીની રાહ જોઈને થાકી જતા ઉચ્ચ કક્ષાએ અધિકારીઓની રજૂઆત કરી હતી। જ્યારે અઠવાડિયામાં 2 દિવસ અધિકારીઓ આવતા હોય ત્યારે તેઓ સમયસર ન આવે, પ્રજાને કલાકો સુધી રાહ જોવી પડે છે।